નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું ગીતા। ચોમાસામાં રોગચાળાએ માથું ઊંચક્યું છે, તેમાં પણ હવે તંત્રના વાંકે વકર્યો છે આ રોગચાળો। ખાસ કરી સ્વાઇન ફ્લૂ એક પછી એક શિકાર કરી રહ્યો છે। પ્રજાને છે પરેશાન, પણ તંત્ર છે બિસ્માર। ત્યારે આજ મુદ્દે જોઈએ અમારી વિશેષ રજૂઆત, બિસ્મારીની બીમારી। તો પ્રી મોન્સૂન કામગીરીને લઈ તંત્ર નિષ્ફળ નીવડ્યું, પરંતુ ત્યારબાદ પણ ન ખુલી તંત્રની આંખ। તંત્રએ સુસ્તી દાખવી અને રોગચાળાએ કર્યું છે આક્રમણ। राज्य रोगचाळानो भरडो। ट्रीटमेंट ठीक चालू है, लेकिन दवा के लिए यही रूम 12 नंबर जाओ, 9 नंबर जाओ, 13 नंबर जाओ, ऐसे बोलते रहते हैं। स्वाइन फ्लू थी फैलायो फफड़ाट। बच्चा परिवार से बच्चा मांदा पड़े, आजा पड़े। ठेर ठेर गंदकी नु साम्राज्य। वेरा આવી રહ્યા છે, એમાં ટેક્સ નામે આટલા પૈસા નાખે છે, કોઈ સફાઈનો વેરો પણ સફાઈ કોઈ ચારો બાજુ દેખાતી નથી। प्रजा बेहाल, तंत्र ने ठाठ। स्वाइन फ्लू જેવી ગંભીર બીમારી ચાલી રહી છે, તે છતાં પણ તંત્રની ઉદાસીનતા। આપણને ઉધના લિંબાયત ઝોન હોય કે ઉધના ઝોન હોય, જેના વિસ્તારોમાં આવતા સ્લમ વિસ્તારો હોય, જ્યાં ઘણા માત્રામાં પરપ્રાંતિક ગરીબ અને શ્રમજીવી લોકો રહે છે, ત્યાં એ લોકોની સદંતર કામગીરીનો અભાવ દેખાઈ રહ્યો છે। હાઈકોર્ટે પણ કરી લાલ આંખ। કચરો ડબ્બામાં નથી હોતો, રોડ પર હોય છે, જાનવરો એ જ ખાવા આવે છે, તો એનું શું? તો મોતનો સ્વાઇન ફ્લૂ એક એવો વાયરસ જે શરીરમાં જાય છે તો જીવલેણ સાબિત થાય। આ વાયરસ હાલ ગુજરાતમાં મચાવી રહ્યો છે હાહાકાર। ચોમાસામાં સ્વાઇન ફ્લૂ અને અન્ય બીમારીઓએ મચાવ્યો છે કહેર। હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે। તંત્ર છે કે હજુ પણ કરી રહ્યું છે સબ સલામતના દાવા। રાજ્યમાં 24 કલાકમાં સ્વાઇન ફ્લૂથી 6 ના મોત। રાજકોટમાં 2 અને અમદાવાદમાં 2 લોકોએ તોડ્યો દમ। આણંદમાં 1 અને કચ્છમાં 1નું મોત। આ વર્ષે સ્વાઇન ફ્લૂના 1000 કેસ, મૃત્યુઆંક 150 થયો। રોજે રોજ વધી રહ્યો છે સ્વાઇન ફ્લૂના શિકાર બનેલાનો સ્કોર। સ્વાઇન ફ્લૂના કારણે ફેલાયો છે ફફડાટ। હોસ્પિટલોમાં મચી ગઈ છે અફરાતફરી। દર્દીઓ પરેશાન છે, ગભરાઈ રહ્યા છે। સફાઈ નહીં થઈ અને જેટલા પણ વડોદરા શહેરમાં કેસપીટો છે, શહેરમાં 2-3 ઇંચ વરસાદ પડે છે તો 2-2 દિવસ સુધી પાણી નથી ઉતરતા। તમામ કેસપીટો કચરાથી ભરેલા છે અને આજે શહેરમાં એટલી ભયંકર બીમારીઓ ફેલાઈ છે કે અત્યાર સુધી 21 સ્વાઇન ફ્લૂના કેસ બન્યા છે। એમાં 2 દિવસ પહેલાં 4નું મરણ અને ગઈકાલે 4નું મરણ। 8 લોકો તો અત્યાર સુધી મરી ગયા છે। સ્વાઇન ફ્લૂ ઝડપથી એક પછી એક વિસ્તારોમાં પગ પેસારો કરી રહ્યો છે। કચ્છ અને સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂએ ફફડાટ ફેલાવ્યા બાદ હવે સ્વાઇન ફ્લૂ અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં પણ બનાવી રહ્યો છે શિકાર। ખોફનો વાયરસ જેવી રીતે શરીરમાં ઉતરી લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યો છે। કચ્છ, વડોદરા, રાજકોટ, અમદાવાદ, સુરતમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓમાં થઈ રહ્યો છે વધારો। માત્ર 9 દિવસમાં સ્વાઇન ફ્લૂથી મૃત્યુઆંક 15 થયો છે। ચાલુ મહિનામાં અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના 125 કેસ નોંધાયા છે। રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત છે। રાજકોટમાં વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે। રાજકોટમાં જાન્યુઆરી 2017થી અત્યાર સુધી કુલ 50 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે હજુ 29 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂ વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે। જ્યારે સુરતમાં સ્વાઇન ફ્લૂના 24 કલાકમાં 4 પોઝિટિવ કેસ નોંધાયા છે। સુરતમાં સ્વાઇન ફ્લૂથી 1નું મોત થતા મૃત્યુઆંક 10 થયો છે। કચ્છમાં વધુ એક વ્યક્તિનું સ્વાઇન ફ્લૂથી મોત થયું છે, જ્યારે 4 પોઝિટિવ કેસ નોંધાયા છે। કચ્છમાં અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસનો આંક 82 થયો છે, જ્યારે જામનગરમાં સ્વાઇન ફ્લૂના 4 પોઝિટિવ કેસ નોંધાયા છે। આ આંકડાઓ વધી રહ્યા છે, પણ સરકારનો દાવો છે કે આંકડાઓ ઘટી રહ્યા છે।
તો એક અભિયાન તરીકે આ કામને લીધું છે છેલ્લા 1 અઠવાડિયાથી. અને અત્યારે હાલ ટેમીફ્લુ નામની જે ટેબ્લેટ આવે છે તે આવી શરદી કે એવું કોઈ પણ હોય તો એને તાત્કાલિક પહોંચાડી દેવી. એક આ કામ આશા વર્કર દરેક ગામોમાં ઘર સુધી જઈને દરેક પીએચસી કક્ષાએ, પેટા સેન્ટર કક્ષાએ, સીએચસી કક્ષાએ અને સિવિલ હોસ્પિટલ કક્ષાએ અને વેન્ટિલેટરથી કરીને બાકીની જે બધી સુવિધાઓ છે એ પણ મોટી હોસ્પિટલોની અંદર તેની પણ સુવિધા વ્યવસ્થા કરી છે. સરકારનો દાવો છે કે ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે. સરકાર સ્વાઇન ફ્લૂને અટકાવવા ફૂલ એક્શનમાં છે. છેલ્લા 1 વીકથી દરેક ઘરની અંદર જઈને જે કોઈને શરદી અથવા તો ગળાની અંદર કંઈ બળતરા થતી હોય અથવા તો ખારાશ જેવું હોય અથવા તાવ આવતો હોય, નાકમાંથી પાણી આવતું હોય, તો એવા દરેક ઘરની અંદરથી એવા દર્દીઓ જે કોઈ હોય તેને દવા આપવાની અને જો તેની અંદર જો એવા ચિહ્નો દેખાતા હોય તો તેને હોસ્પિટલમાં લાવવાની. ઘણા લોકોએ કહ્યું કે આવું ઘરનું સર્વેલન્સ કરશો તો જેટલા દર્દી હશે એટલા બધા હોસ્પિટલની અંદર આવી જશે. અમે કહ્યું કે એની ચિંતા કર્યા સિવાય એનો આંકડો જેટલો થશે, પરંતુ એક વખત કંટ્રોલ કરવા માટે જેટલા દર્દીઓ છે તો એ બધાને હોસ્પિટલ સુધી લાવવા અથવા ટ્રીટમેન્ટ કરવી. સ્વાઇન ફ્લૂને લઈને રાખો સાવધાની. સાફ સફાઈનું ધ્યાન રાખો. છીંક આવે તો રૂમાલ કે ટિશ્યુ પેપર રાખો. બહારથી આવ્યા બાદ જમતા પહેલા હાથ સાબુથી ધોવા. તાવ કે શરદી જેવા લક્ષણો દેખાય તુરંત તબીબનો સંપર્ક કરો. ખાવા પીવાનું ધ્યાન રાખો. પાણી વધારે પીવો. ઘરનું તાજું ખાવાનું ખાઓ. સરકાર દાવો કરી રહી છે પણ જમીન પર હકીકત કંઈક અલગ જ છે. તેવામાં સાવચેતી જ આ વાયરસથી બચાવ છે. જો કે સ્વાઇન ફ્લૂ જ નહીં પરંતુ અન્ય રોગચાળાએ ચોમાસામાં ઉંચક્યું છે માથું, ખાસ કરીને પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ. જો કે આ રોગચાળાને ટાળી શકાય તેમ છે. ઠેર ઠેર લાગેલા ગંદકીના ઢગને દૂર કરીને હાઈકોર્ટે પણ નગરોળ તંત્રનો ઓધડો લીધો. અમદાવાદમાં ગંદકીમાં લોકો જીવવા મજબૂર. ઠેર ઠેર કચરાના ઢગલા. ગંદકીના ઢગને લઈને રોગચાળો ન ફેલાય તો શું થાય? ગંદકીના ઢગને લઈ લોકો ફરિયાદ કરી રહ્યા છે પણ સાંભળવા વાળું કોઈ નથી. કેટલાક વિસ્તારો તો એવા છે કે લોકોને મોઢે માસ્ક બાંધવા પડ્યા છે. અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો છે. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે તંત્ર છે તે લોકોને જે હાલાકી પડી રહી છે તેના તરફ દિવસે ને દિવસે બેધ્યાન થઈ રહ્યું છે. હાલ આપણે છીએ અમદાવાદના શ્રેયસ ક્રોસિંગ વિસ્તારમાં. સુખીપુરા ખાતે આવેલ આ કચરો આપ જોઈ રહ્યા છો કે જે કેટલો વિશાળ પ્રમાણમાં અહીંયા આગળ એકત્ર થયેલો છે. સ્થાનિકોની પણ ફરિયાદ છે કે આ કચરાના કારણે અનેક જે લોકો છે તેમાં રોગચાળો પગ પેસારો કરી ગયો છે. લોકોને ડેન્ગ્યુ અને સ્વાઇન ફ્લૂના જે લક્ષણો છે તે આવવાના શરૂ થઈ ચૂક્યા છે. સ્માર્ટ સિટી રાજકોટમાં સ્વચ્છતાનું સત્ય. એક સ્માર્ટ સિટી અમદાવાદ જેવો જ અણઘડ વહીવટ જોવા મળી રહ્યો છે. બીજી સ્માર્ટ સિટી રાજકોટમાં આ 3 દ્રશ્યો આ અણઘડ વહીવટની ચાડી ખાઈ રહ્યા છે. સત્તાધીશોને જનતાનું દર્દ કેવું હૈયે વસેલું છે તે દ્રશ્યો દર્શાવી રહ્યા છે. વીઆઈપી વિસ્તાર ચોખ્ખો ચણાક. સમગ્ર શહેરમાં સ્વચ્છતા મિશનના દર્શન અહીં જ થઈ રહ્યા છે. અને કેમ ન થાય? આ શહેરના મેયરનો વિસ્તાર જો રહ્યો પછી ક્યાંથી અહીં જોવા મળે ગંદકીનું નામો નિશાન? રાજકોટની અંદર રોગચાળો ફાટી નીકળ્યો છે. ખાસ કરીને સૌથી વધારે સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા છે. તો મેલેરિયા, ટાઇફોઇડ, ઉધરસ, શરદી સહિતના તમામ જે રોગચાળો જે વરસાદ બાદ ભયંકર રોગચાળો ફેલાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે સ્વાઇન ફ્લૂના કેસ રાજકોટ અને જામનગરના છે. ત્યારે અત્યારે આપણે રાજકોટના જે મેયર છે તેમના બંગલા પાસે જોઈ રહ્યા છીએ કે કેવું ચોખ્ખું અત્યારે જોવા મળી રહ્યું છે. રાજકોટની અન્ય સોસાયટીઓની પણ આપણે મુલાકાત લેશું, પરંતુ અત્યારે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ છે તેમના ઘરની બહાર કેટલી ચોખ્ખાઈ છે, કેવી ગંદકી છે તે માટે એબીપી અસ્મિતાની ટીમ અહીંયા પહોંચી છે. અને ખાસ કરીને જોઈ શકાય છે કે રાજકોટના મેયરનો બંગલો રાજકોટના રેસકોર્સ વિસ્તારમાં જે આવેલો છે ત્યાં ભારે ચોખ્ખાઈના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. આમ આદમી ગંદકીથી પરેશાન. આ છે રાજકોટમાં આવેલો જાગનાથ વિસ્તાર. મ્યુનિસિપલ કમિશનરના બંગલાથી થોડે દૂર જ આ વિસ્તાર આવેલો છે, પણ અહીં હજુ સ્વચ્છતા મિશન પહોંચ્યું નથી.
વીઆઈપી અને આમ આદમી વચ્ચેનો ભેદ અહીં ઉડીને આંખે વળગે છે। રાજકોટમાં છેલ્લા 20 દિવસથી સતત વરસાદ પડ્યો હતો અને છેલ્લા 4-5 દિવસથી ઉઘાડ છે। રાજકોટના લોકો વરસાદથી ખુશ છે, પરંતુ વરસાદ થયા પછી જે રાજકોટમાં ગંદકી થઈ છે અને એમાં ખાસ કરીને જાગનાથ જેવા વિસ્તાર, પોઝ વિસ્તારોમાં ગંદકી છે, જેમાં તંત્ર અને રાજકારણીઓ બંને જાડી ચામડીના હોય એવું લાગે છે। સતત વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર તરફથી કે રાજકારણીઓ તરફથી કોઈ પણ પ્રતિસાદ મળતો નથી। સ્વચ્છતા માટે કોંગ્રેસનો હવન। આ હવન થઈ રહ્યો છે શાસકોની આંખ ખોલવા માટે। ગંદકી નહીં સાફ થતા કોંગ્રેસે હવન કરી નોંધાવ્યો વિરોધ। કોંગ્રેસનો આરોપ છે કે કોર્પોરેશન કોંગ્રેસના વોર્ડમાં રાખે છે ભેદભાવ। અમારા વોર્ડની અંદર મુખ્ય સમસ્યા છે ડ્રેનેજની। વરસાદ પડ્યો એટલે ડ્રેનેજ ભરેલી છે, ચોકઅપ થઈ ગઈ છે અને વારંવાર રજૂઆત કરવા છતાં એનું કોઈ નિરાકરણ આવેલ નથી। એટલા માટે અમારા વિસ્તારની અંદર આવેલા અન્નપૂર્ણેશ્વર મહાદેવ મંદિરે અમે આજે ભગવાન મહાદેવ ભોળાનાથને આવેદનપત્ર આપી અને અમે એક હવન કરી અને અમે એક વિરોધ દર્શાવ્યો છે કે મહાદેવ આ શાસકોને સદબુદ્ધિ આપે અને અમારા વિસ્તારના લોકોના કામ થાય, અમારા કામ તાત્કાલિક થાય। ગંદકીને લઈ વિપક્ષ અને સત્તા પક્ષ એકબીજા પર દોષારોપણ અને રાજનીતિમાં વ્યસ્ત છે। ખાડામાં પાણી ભર્યા ન રહીએ રોડ ઉપરના, એના માટે રાજકોટ મહાનગરપાલિકા પ્રયત્નશીલ છે અને મોટાભાગના ખાડા અત્યારે બુરાઈ જવા આવ્યા છે। સાથે સાથે ક્યાંય ખાડા હોય અથવા તો રોડની સાઈડમાં જ્યાં દવા છંટકાર કરવો હોય ત્યાં દવા છંટકારની કામગીરી પણ ચાલુ છે। અમારી આરોગ્યની ટીમ કોઈ એવી ફરિયાદ આવે કે શેરીમાં ક્યાંય વધુ રોગચાળો કે વધુ મચ્છરની બીક છે તો ફોગિંગ મશીન લઈ અને અમારી ટીમ ત્યાં ધસી જાય છે અને ફોગિંગ મશીન દ્વારા પણ મચ્છરોનો નાશ થાય, મચ્છરોનો ઉપદ્રવ ન થાય એ દિશામાં આગળ વધી રહ્યા છીએ। પ્રાઇવેટ હોસ્પિટલમાંથી અસંખ્ય લોકો દવા લે છે, એનો કોઈ આધાર પુરાવો કોર્પોરેશન પાસે નથી, હકીકતમાં હોવો જોઈએ। કોર્પોરેશને કાયમી દરેક પ્રાઇવેટ હોસ્પિટલોમાંથી એની માંગ રિપોર્ટ અહીંયા મગાવવા જોઈએ કે કયા કયા બીમાર, કયા કયા દર્દી, કયા કયા બીમારી છે એની, હકીકતમાં મગાવતા નથી। બીજું આપને વાત કરું, રાજકોટમાં રોગચાળો ફાટી નીકળવાના કારણોમાં આપને કહું 26/7ના રોજ અમે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને અને મેયરનો પણ ઘેરાવ કર્યો હતો। ડ્રેનેજની ચોકઅપ થયેલી ડ્રેનેજ લાઈનો આખા સમગ્ર રાજકોટમાં ચારે તરફ ગટરો ઉભરાય છે, એનું હજી નિરાકરણ 25% પણ નથી કરી શક્યા। ગંદકી મામલે હાઈકોર્ટ ખફા। ગંદકી અને રસ્તાને લઈ હાઈકોર્ટે અમદાવાદ કોર્પોરેશનનો કાન આમળ્યો છે। હાઈકોર્ટે રાજ્ય સરકાર અને એએમસીનો ઉધડો લીધો। પીએમ સ્વચ્છ ભારતનું અભિયાન લઈને નીકળ્યા છે ગુજરાતમાં। આ શું માંડ્યું છે? નાગરિકો રોજ હેરાન થાય અને તંત્ર કંઈ કામગીરી ન કરે? તે ન ચાલે। જાહેર આરોગ્ય સાથે ચેડા નહીં ચાલે। અત્યાર સુધી પોતાની મસ્તીમાં મસ્ત તંત્ર હાઈકોર્ટની ટકોર બાદ હરકતમાં આવવાની બાંયધરી આપી રહ્યું છે। હાઈકોર્ટના પરિવર્તન બાદ કોર્પોરેશનની અઠવાડિયામાં પરિવર્તન લાવવાની બાંયધરી। અઠવાડિયામાં જરૂરી પગલાં લેવાશે, સ્વચ્છ રસ્તાઓ હશે। કોર્ટે એવું પણ કીધું કે આપણા જે માનનીય પ્રધાનમંત્રી છે એમનું એક મિશન છે સ્વચ્છ ભારત, તેના લીધે તમે જો તો રોડ ઉપર એટલું કચરો હોય છે, જે લોકો પણ બહાર ફેંકતા હોય, ઇવન કે જે કોર્પોરેશનના ડબ્બાઓ હોય છે એ બહાર હોય છે, કચરો ડબ્બામાં નથી હોતો, રોડ પર હોય છે, જાનવરો એ જ ખાવા આવે છે, તો એનું શું? હાઈકોર્ટમાં તંત્રએ બાંયધરી આપ્યા પછી હવે ગંદકી વચ્ચે જીવવા મજબૂર જનતાને સમયની રાહ જોવા સિવાય છૂટકો નથી। હાઈકોર્ટે ઉધડો લીધો બાદ હવે એક જ આશા છે કે તંત્ર એક્શનમાં આવે। રાજ્યના અન્ય 2 મહાનગરોમાં પણ સ્થિતિ કંઈક અલગ નથી। અહીં પણ તંત્રને લાગી છે બિસ્મારીની બીમારી। મેયર જ્યાં રહે છે તે વિસ્તારમાં જો કે તમને સ્વચ્છતાના દર્શન થશે, પરંતુ આ સ્વચ્છતા અન્ય વિસ્તારોમાં શોધી શકાય નહીં। સ્વચ્છતાનું જે અસ્તિત્વ ન હોય ત્યાં પછી રોગચાળો માથું ઉચક્યા વિના રહે। मतलब हल्का हल्का पेट में दर्द था, गांव से ही तो दवा इधर उधर से लेते थे, आराम हो जाता था, लेकिन इधर 1 महीने से ज़्यादा तकलीफ बढ़ गई है। क्या हुआ? बस ये पेट में दर्द, कमर में दर्द, हाथ पैर में सूजन, चक्कर, उल्टी। पेट हुआ है, अभी दवा चालू की है, अभी क्या होता है पता नहीं। क्या तकलीफ होती है? बुखार आता है और सर दुखता है। સુરતમાં રોગચાળાનો ભરડો।
સરકાર ભલે સબ સલામતની પીપુડી વગાડી રહી હોય, પણ ઘરે ઘરે છે બીમારીના ખાટલા. સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. પાણી અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. છેલ્લા 3 મહિનામાં વિવિધ રોગચાળાને કારણે 13 લોકોના મોત થયા છે. તાવ, મેલેરિયા, ઝાડા ઉલટી અને ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે. ગત વર્ષ કરતાં આ વર્ષે રોગચાળાના આંકડાઓમાં ઉછાળો આવ્યો છે. ગંદકીના કારણે વકરતો રોગચાળો. જ્યારે શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય હોય તો પછી હોસ્પિટલો દર્દીઓથી જ ઉભરાઈને આ લિંબાયત વિસ્તાર છે જ્યાંના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, જેના પરથી ખ્યાલ આવે કે આ રોગચાળાનું ઘર ક્યાં છે. ચોમાસુની ઋતુમાં રોગચાળાએ માજા મૂકી છે ત્યારે સુરતમાં અત્યાર સુધી 13 લોકોના મોત થયા છે. જોકે રોગચાળાને લઈને ખાસ કરીને સુરતના લિંબાયત અને ઉધના વિસ્તારમાંથી દર્દીઓ સૌથી મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ત્યારે એબીપી અસ્મિતાની ટીમ આવી પહોંચી છે લિંબાયત વિસ્તારમાં. લિંબાયત વિસ્તારનો આ નજારો છે, જોઈ શકો છો. લિંબાયતના જે વિસ્તાર છે એમાં ગંદકીના કારણે ભારે હાલાકીનો સામનો સ્થાનિક લોકોને કરવો પડી રહ્યો છે. પ્રજા બેહાલ, તંત્રને ઠાઠ. એક તરફ ગંદકી, જ્યારે બીજી તરફ મેયર જ્યાં રહે છે તે વિસ્તારમાં સ્વચ્છતા. મેયરના વિસ્તારમાં સ્વચ્છતા રહે તે સારી વાત છે, પણ આ સ્વચ્છતા ત્યાંથી આગળ વધી અન્ય વિસ્તારોમાં પણ પ્રસરવી જોઈએ. માત્ર તંત્ર સજ્જ હોવાના અને હરકતમાં આવ્યું હોવાના દાવાઓથી નહીં ચાલે. આ રોગચાળાને પહોંચી વળવા વધારે ના ફેલાય એટલા માટે સુરત મહાનગરપાલિકા સ્વચ્છતા માટેના પણ પ્રયત્નો ખૂબ કરે છે. મચ્છરો નહીં થાય, પાણી નહીં ભરાય એના માટેના પણ પ્રયત્નો સતત ચાલુ છે. એના જાગૃતિના પ્રયત્નો છે. સ્કૂલોથી માંડીને દરેક જગ્યા ઉપર બેનર્સ લગાવી અવેરનેસ આવે, વિદ્યાર્થીઓને માહિતી આપી, એના માતા પિતા સુધી આ માહિતી પહોંચાડવી. આંગણવાડી હોય કે જાહેર જનતા જ્યાં જ્યાં હોય લોકો એકઠા થતા એવી જગ્યા ઉપર અમે ધ્યાન રાખીએ. વડોદરામાં રોગચાળો વકર્યો. વડોદરામાં પણ ગંદકીના સામ્રાજ્યને કારણે વકરી રહ્યો છે રોગચાળો. શહેરના નિઝામપુરા, નાગરવાડા, આજવા રોડ, વાઘોડિયા રોડમાં જોવા મળી રહ્યા છે ગંદકીના ઢગ, જેના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા સાથે સ્વાઇન ફ્લૂએ પણ માથું ઊંચક્યું છે. વાયરસને લીધે થાય છે એટલે એકબીજાના કોન્ટેક્ટમાં આવે કે સ્વાઇન ફ્લૂ પેશન્ટ પોઝિટિવ હોય, એના શ્વાસોશ્વાસ ક્રિયાના કોન્ટેક્ટમાં આવે તો થવાના ચાન્સીસ વધારે છે. શહેરમાં કોર્પોરેશન પીપલ પણ વારે વારે પોસ્ટરો લગાવેલા છે દરેક જગ્યાએ, એટલે ભીડભાડવાળી જગ્યામાં ઓછી જવું કે એવોઇડ કરવું ત્યાં જવું. પ્લસ જે તરત શરદી ખાંસી તાવ જણાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક સાધવો. શહેરમાં 2-3 ઇંચ વરસાદ પડે છે તો 2-2 દિવસ સુધી પાણી નથી ઉતરતા. તમામ કેસપીઠો કચરાથી ભરેલા છે અને આજે શહેરમાં એટલી ભયંકર બીમારીઓ ફેલાઈ છે કે અત્યાર સુધી 21 સ્વાઇન ફ્લૂના કેસ બન્યા છે. એમાં 2 દિવસ પહેલાં 4નું મરણ અને ગઈકાલે 4નું મરણ. 8 લોકો તો અત્યાર સુધી મરી ગયા છે અને એના સ્વાઇન ફ્લૂ વગર ડેન્ગ્યુના કેસીસ બનેલા છે, મેલેરિયાના કેસીસ બનેલા છે અને પ્રશાસનને કંઈ પડેલી જ નથી. પ્રશાસનને કોન્ટ્રાક્ટરોને મિલી ભગતથી આ ભયંકર રોગચાળો ફેલાય છે અને કરોડો રૂપિયા મહાનગર લોકોની મહેનત પસીનાની ભરેલા ટેક્સના પૈસા ચવાઈ જાય છે. શહેરમાં અનેક વિસ્તારોમાં ભલે ગંદકીના ઢગ ખડકાયા હોય, પણ બેયરનો વિસ્તાર છે ચોખ્ખો ચણાક. અહીં જેટલું સફાઈનું ધ્યાન રાખવામાં આવે છે તેટલું જ ધ્યાન અન્ય વિસ્તારોમાં કેમ નહીં આપવામાં આવતું હોય? આ સવાલ ઉઠવો સ્વાભાવિક છે. સફાઈ વેરો આપતા શહેરીજનોને અન્યાય કેમ? તો આ સાથે વિશેષમાં અત્યારે બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા.